ટૂંક સમયમાં જ આપણો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. સ્થાન પર ઊભા રાખીને પ્રાર્થના કરાવશે. માતા સરસ્વતીની વંદના કરીને પ્રાર્થના કરીને આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ. હાલો. શિક્ષક મિત્રોને ખાસ ફરી વખત વિનંતી, વિદ્યાર્થીઓને પોતાના સ્થાન ઉપર ઊભા રાખીને પ્રાર્થના કરાવશે. આપણે સૌ સમૂહમાં પ્રાર્થના ગાન કરીશું અને પછી દીપ પ્રાગટ્ય કરીને આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. ત્યાં વિદ્યાર્થીઓનો અવાજ આવી રહ્યો છે રૂમમાં. પૂછે કે કેમ છો, આપણે તો કહીએ દરિયાસી મોજમાં અને ઉપર કુદરતની રહેમ છે. આજે તમારા અને મારા ઉપર માં સરસ્વતીની રહેમ છે ને, એટલે જ આજે આપણે મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલના આંગણે મળવાનો અવસર મળ્યો છે. જાન્યુઆરી 2024 ને વિક્રમ સંવત 2080 ને મંગળવાર માગસર વદ 13ની આ પવિત્ર ઘડીએ વાર્ષિકોત્સવના આ પવિત્ર દિવસે આપ સર્વેના હૃદયમાં બિરાજિત પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં સૌની શ્રદ્ધાના સુમન અર્પણ કરીને, હૈયાની હેલી લઈને, મહેક અર્પણ કરીને આપ સૌનું સ્વભાવમાં સંસ્કારનું સિંચન લઈને આપ સર્વેનું મેટ્રિક્સ ગ્લોબલ પરિવારમાં હું ભાવભર્યું સ્વાગત કરું છું. એક બાળક, વિદ્યાર્થી, શિક્ષણ અને માવતરનો પ્રેમ જ્યાં મળે ને ત્યાં એક પ્રસંગ મહોત્સવ બની જતો હોય છે. અને આજે આપણે એક એવા જ મહોત્સવના ઉત્સવમાં ભેગા થયા છીએ. બાળકના જીવનની અંદર એક માવતર અને એક માસ્તર, આ બે જ એવી વ્યક્તિ છે કે જે બાળકના જીવનને ઊંચે સુધી લઈ જવામાં અને તેની અંદર રહેલી કળાને બહાર લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અને આજ ઝળહળે તો બહુ થયું, એક પળ ઝળહળે તો બહુ થયું, આપને ખુદને મળ્યા તો બહુ થયું, તું ઉખાડી ફેંકવાની જીદ ના કર, તાર છે તે ખળભળ્યા તે બહુ થયું. હજુ એકવાર વિદ્યાર્થીનીઓ માટે તાળીઓનો ગડગડાટથી વધાવી લઈશું. મારે જ્યોત બનીને જગવું છે, મારે જ્યોત બનીને જગવું છે, મારે તેલ બનીને બળવું છે, મારે તેલ બનીને બળવું છે, અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે. હું મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ આ આપણા કાર્યક્રમની શરૂઆત પોતાના કડ કમળ વડે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને વધારે ઝળહળતો બનાવે. તો આપણે સૌ પણ દીપ પ્રાગટ્યમાં જોડાઈશું. જે આપણે એક એવા જ મહોત્સવમાં ભેગા થયા છીએ. આજ સ્નેહલ સત્કાર, હૈયાનો હાર, સુરતાલ સત્કાર, સદગુણી શૃંગારના સંકલ્પની પુકાર સાથે ફરીને મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલમાં આમંત્રિત અતિથિશ્રીઓ તથા સમગ્ર વાલીગણને મેટ્રિક્સ ગ્લોબલ પરિવાર વતી હૃદયની ભાવરમીથી ફરીને સ્વાગત છે આપ સૌનું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અરે, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા આપણા સૌના લાડી
લાડલા દાદા ગણપતિને તો કઈ રીતે ભૂલાય? તો આ કાર્યક્રમની શરૂઆત ગણપતિ દાદાના ચરણોમાં ગણેશ વંદના અર્પણ કરીને આ કાર્યક્રમને આગળ વધારીશું. તો હું શાળાની વિદ્યાર્થિનીઓને વિનંતી કરીશ કે દાદાને રીઝવવા સ્ટેજ પર આવીને દાદાના ચરણોમાં ગણેશ વંદના અર્પણ કરશે. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगलच्छेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीत
તમામ વાલીશ્રી, તમામ મહેમાનગણ, તમામ વેલેન્જા ઉમરા વિસ્તારના સરપંચશ્રીઓ, તમામ વેલેન્જા ઉમરા વિસ્તારની સોસાયટીના પ્રમુખશ્રીઓ તથા મારા વાલા વિદ્યાર્થીઓ, મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલના આંગણે આજરોજ એન્યુઅલ ફંક્શન ભારત એક જીવંત અને મનમોહક રાષ્ટ્ર. આમ તો તમે બધા જાણો જ છો કે આપણું ભારત એ હકીકતમાં એક જીવંત અને મનમોહક રાષ્ટ્ર છે, પણ કઈ રીતે, કયા રાજ્યની કઈ ખાસિયત છે, કયું રાજ્ય કઈ વિશેષતા ધરાવે છે, એના અનુરૂપ અમારા વિદ્યાર્થીઓ એક સરસ મજાની કૃતિ આજે તમને બધા સમક્ષ રજૂ કરશે. મારી આપ સૌને વિનંતી છે કે તમે લોકો સૌ સાથે મળીને આ કાર્યક્રમમાં સહભાગી થઈએ તથા ફરીથી એક વખત તમામ વાલીશ્રી, તમામ સરપંચશ્રીઓ, તમામ પ્રમુખશ્રીઓનું હું શાબ્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. शाम होने लगी है, रात ढलने लगी है. इस महफिल में परफॉर्मेंसेस को देखने के लिए हमारे दिल में चाहत मचलने लगी है. थमनी नहीं चाहिए तालियों की गड़गड़ाहट, थमनी नहीं चाहिए तालियों की गड़गड़ाहट. चेहरे पे होनी चाहिए चमचमाती मुस्कुराहट, चेहरे पे होनी चाहिए चमचमाती मुस्कुराहट, क्योंकि रंगला रंगली की एंट्री होने लगी है, क्योंकि रंगला रंगली की एंट्री होने लगी है. ની આરાધના થઈ રહી છે ને જગમગ જગમગ જ્યોત જલી રહ્યું છે. મલબ તો માનવ મેળામણ ઉમટી પડ્યો છે ને નાના મોટા સોરા સોરી સજી દજીને ઊભા છે. કોઈ આજે તો અહીં નાચતા ગાતા રમતા ગમતા એમ મજા કરવાના, અમે તો એમ મજા કરવાના. પણ કહું છું, અરે મારો રંગલો ક્યાં? અરે ભાયું, અરે બોનું, મારો રંગલો ભાળ્યો તમે? પીટ્યો ખરી મજાના તાણે જ ક્યાં ભૂલો પડ્યો એ. હાલો હું એને ગોતીને આવું. ત્યાં લગ તમે હો. વાહ વાહ બાળકો વાહ. હા તો તમારે નાટક જોવું છે? તો સંગીત સાંભળવું છે? અને રમતો રમવી છે? તો આવો. હે રમતા ભમતા નાના મોટા બાલુડા આવરે તમે સંગીત માણજો સ્વામી ની વાતો કરી થઈ થઈ તન તન આજે અંગ અંગ આજે રંગી ની વાતો કરી
આવો રે स्वागतम 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 ફૂલ સમા સૌ ઝૂમી ઝૂમી મળતી રહ્યા છે ફૂલ સમા સૌ ઝૂમી ઝૂમી મળતી રહ્યા છે એવા આનંદે વરસે છે એટલી હેલિયા એવા આનંદે વરસે છે એટલી હેલિયા સ્વાગત હો સ્વાગત હો નગારા વાગે ઢોલ વાગે સુરીલી શરણાઈઓને સાદે
ધન ધન નાચે હર કે ગીત મધુરા ગાય હૈયા થઈ ધન ધન નાચે હર કે ગીત મધુરા ગાય એવા આનંદના દિને સૌનું સ્વાગત હો એવા આનંદના દિને સૌનું સ્વાગત હો નગારા વાગે ઢોલ વાગે સોરેલી શરણાઈને સારે હૈયા થઈ ધન ધન નાચે હર કે ગીત મધુરા ગાય હૈયા થઈ ધન ધન નાચે હર કે ગીત મધુરા ગાય એવા આનંદના દિને સૌનું સ્વાગત હો એવા આનંદના દિને સૌનું સ્વાગત હો નગારા વાગે ઢોલ બાજે હો નગારા વાગે ઢોલ બાજે હો 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 હો
ફૂલડા વેરાવું, માર્ગ વચમાં ફૂલડા વેરાવું, મહેમાનો પધાર્યા એનો આનંદ છે કઈ ઓર, આનંદ છે કઈ ઓર. આપણી વચ્ચે જિલ્લાના ડીઓ સાહેબ ડૉક્ટર ભગીરથશ્રી આવી રહ્યા છે, તો એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું અને મહેમાનશ્રીઓનું તાળીઓથી સ્વાગત કરીશું. વાલીશ્રીઓને એક નમ્ર વિનંતી છે કે તેઓ પોતાના ફોન નીચે રાખે. તમને લોકોને વિડીયો ક્લિપ મળી જશે, પાછળવાળાને જોવામાં તકલીફ પડે છે, થોડો તમે પણ સપોર્ટ કરો. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. હીરા મહેમાન, મન અમારું મૂંઝવણમાં છે, સા કરીએ સન્માન. મન અમારું મૂંઝવણમાં છે, સા કરીએ સન્માન. આપણા પગલા પડ્યાને આંગણું નંદનવન બન્યું. આપણા પગલા પડ્યાને આંગણું નંદનવન બન્યું. સાચવ્ય સંબંધ આવી સ્નેહની ગરિમા વધી ને પરસ્પર પ્રેમની આપણી સીમા વધી ને પરસ્પર પ્રેમની આપણી સીમા વધી. છો ઉપસ્થિત આપ અહીંયા ભર્યું ભર્યું લાગે છે આંગણું. છો ઉપસ્થિત આપ અહીંયા ભર્યું ભર્યું લાગે છે આંગણું ને હુંફાળી લાગણીથી થઈ ગયા અમે તરબતર. સુસ્વાગતમ સુસ્વાગતમ, સ્નેહીજનોનું સુસ્વાગતમ. ફરી એકવાર અહીં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર.
પ્રસ્તુતિ કરી છે, તો જોરદાર તાળીઓના ગડગડાટથી મહેમાનોને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર વાલી મિત્રો તમારો. હવે હું શાળાના સંચાલક શ્રી મહેશ સરને વિનંતી કરીશ કે તેઓ અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સન્માન અને શાબ્દિક સ્વાગત કરશે. તો મહેશ સર સ્ટેજ પાસે આવીને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. વંદે માતરમ. મેટ્રિક્સ ગ્લોબલ પરિવારના આંગણે આજે વાર્ષિકોત્સવનું આયોજન થયું છે, ત્યારે માતા સરસ્વતીનું સૌપ્રથમ હું સ્વાગત કરું છું, જેમણે આપણને બુદ્ધિ આપી, બુદ્ધિની સાથે જ્ઞાન મેળવવાની શક્તિ પણ આપી. તેવા મા શારદાનો વંદન સાથે આપણે સ્વાગત કરીએ છીએ. જિલ્લા શિક્ષણાધિકારી તરીકે જેઓ ફરજ બજાવી રહ્યા છે તેવા માનનીય ડૉક્ટર ભગીરથસિંહ પરમારનું પણ અત્રે આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. એક અનેરો વ્યક્તિત્વ, બચપણથી જ શિક્ષણ સાથે જોડાયેલું વ્યક્તિત્વ, ભાવેણાની ભાવભીની માટીમાંથી એ ઉત્પન્ન થયેલું વ્યક્તિત્વ, શિક્ષણની સાથે સાથે સમાજ ઉત્થાનની અંદર પણ ખૂબ જ વિકાસ કઈ રીતે પામી શકે, વિદ્યાર્થીઓનો વિકાસ કઈ રીતે થાય, સમાજનો વિકાસ કઈ રીતે થાય, રાષ્ટ્રનો કઈ રીતે વિકાસ થાય, એવું ખૂબ ઊંચેરી સ્વપ્ન લઈને જેઓ અત્રે સુરતનું સુકાન સંભાળી રહ્યા છે તેવા માનનીય ડૉક્ટર ભગીરથસિંહ પરમારનું અત્રે સ્વાગત કરું છું. સાથે સાથે એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા, એફઆરસી વિભાગની અંદર ક્લાસ 2 ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી ડૉક્ટર હર્ષદભાઈ કાનાણીનું પણ અત્યારે હું સ્વાગત કરું છું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ મિત્રો અત્રે અહીંયા ઉપસ્થિત છે. ડૉક્ટર સંગીતાબેન, તેઓ પણ અત્યારે આપણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની અંદર ફરજ બજાવી રહ્યા છે એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકેની. તેમનું પણ મેટ્રિક્સ પરિવાર ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. તેજલબહેન, એ પણ ડીઓ કચેરીની અંદર ખૂબ સુપેરે ફરજ બજાવી રહ્યા છે. તેમનું પણ અત્રે શિક્ષણ નિરીક્ષક તરીકેની ફરજ જ્યારે બજાવી રહ્યા છે ત્યારે અત્રે મેટ્રિક્સ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. સાથે સાથે શ્રી નરેન્દ્રભાઈ, તેઓ અત્રે ઉપસ્થિત છે. તેઓ પણ ક્લાસ 2 ઓફિસર તરીકે એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમની પણ ફરજ ખૂબ સુપેરે બજાવી રહ્યા છે. તેમનું અત્રે અમે સ્વાગત કરીએ છીએ. અને અમારા પરમ સખા, અમે ક્યાંક અટવાતા હોઈએ ને, પેલો જેઠાલાલ કહે છે, તમને બધાને ખ્યાલ હોય છે. જેઠાલાલનો મિત્ર કોણ હતો? તારક મહેતા. એમને કહેતા કે ભાઈ એ મારો શું છે, ફાયર બ્રિગેડ છે. અમારા ફાયર બ્રિગેડ તરીકે ફરજ બજાવતા અમારા પરમ મિત્ર રાજેશભાઈ રાદડિયા, તેઓ પણ સ્કૂલનું સંચાલન કરી રહ્યા છે, આપણું શાળાનું એકાઉન્ટ પણ સંભાળી રહ્યા છે અને ખૂબ સરસ વિચક્ષણ બુદ્ધિ ધરાવતા, નિયમોની આટીઘૂટીમાંથી રસ્તો કાઢીને સુપેરે સમજાવતા એવા અમારા પરમ મિત્ર રાજેશભાઈ રાદડિયાનું પણ અત્રે હું સન્માન કરું છું. અહીં પધારેલા આપણા ગામના સરપંચશ્રી, તેમનું પણ અત્રે હું સન્માન કરું છું. અન્ય સંચાલક મિત્રો અને આચાર્ય મિત્રો પણ પધાર્યા છે, તેમનું પણ મેટ્રિક્સ ગ્લોબલ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આ એક વાર્ષિકોત્સવ એ ફક્ત ને ફક્ત બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને એ જાગૃત કરવાનો મહોત્સવ છે. તેમાં આપ સર્વ વાલીઓ સહભાગી થયા, તમારા બાળકોને આપે તૈયાર કર્યા અને શાળા પર વિશ્વાસ રાખીને સુકાન આપીને અહીંયા અમને સોંપ્યા છે. તે બદલ આપ સૌ વાલીઓને અમારે કેમ ભૂલાય. તો તમામ વાલી મિત્રોનું પણ અત્રે મેટ્રિક્સ પરિવાર, આમ તો આપ સર્વ પરિવારના સભ્યો જ છો, તો આપણે જ આપણું સ્વાગત જોરદાર તાળીઓથી કરીએ વાલી મિત્રો. ખૂબ ખૂબ આભાર. હવે
હવે હું માઇકનો દોર આગળ સંચાલન માટે આપું છું. પુનઃ આભાર. થેન્ક યુ સર. મહેશ સરનો ખૂબ ખૂબ આભાર. હવે હું ડૉક્ટર ભગીરથસિંહ પરમાર સાહેબ, જે જિલ્લા શિક્ષણ અધિકારી સુરત વિભાગના ફરજ બજાવી રહ્યા છે, તેમનું સન્માન કરવા માટે ડૉક્ટર દિનેશ સર, મહેશ સર અને ડૉક્ટર દિલીપ સરને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ કે તેઓ ડૉક્ટર ભગીરથ હર્ષદભાઈ કાનાણી, જેઓ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર છે, તેમનું સન્માન કરવા માટે હું નૈતિક સર અને પ્રદીપ સરને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર હર્ષદભાઈ કાનાણીનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. વાલીઓ તાળીઓ ઓછી પડે છે. ખૂબ ખૂબ આભાર તમારો. હવે શ્રી હિમાંશુભાઈ બારોટ, કે જેઓ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર છે, કે તેમનું સન્માન કરવા માટે હું નૈતિક સર અને સુજીત સરને વિનંતી કરીશ. ત્યારબાદ હું ડૉક્ટર સંગીતાબેન મિસ્ત્રી, કે જેઓ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર છે, તેમનું સન્માન કરવા માટે હું સિદ્ધિ મિસને આમંત્રિત કરીશ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર સિદ્ધિ મિસ તમારો. હવે શ્રીમતી તેજલબેન રાવ, કે જેમનું સન્માન કરવા માટે હું સિદ્ધિ મિસ અને કલ્પના મેમને વિનંતી કરીશ કે તેઓ તેજલબેન રાવનું સ્મૃતિ ભેટ આપીને સન્માન કરશે. લાડુમોર, મને અહીં સાયન્સ ડિપાર્ટમેન્ટની જે કામગીરી સોંપવામાં આવી છે એ હું અને મારી ટીમ ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને આપણા વિસ્તારની અંદર ખૂબ જ સારું પરિણામ અમે આપીશું એવી તમને ખાતરી સાથે અમે સાયન્સ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે. સાયન્સ વિભાગમાં મેં છેલ્લા 20 વર્ષથી સાયન્સ ડિપાર્ટમેન્ટનું હેન્ડલિંગ કરેલું છે અને અસંખ્ય ઘણા બધા વિદ્યાર્થીઓ ડૉક્ટર અને એન્જિનિયર બની ચૂક્યા છે. તો હું તમને ખાતરી આપું છું આપણા વિસ્તારના વાલીઓને કે અમે જે સાયન્સ વિભાગ સ્ટાર્ટ કરી રહ્યા છે એમાં તમે જે અમારી પાસેથી અપેક્ષા રાખશો એમાં અમે ખરા ઉતરીશું અને તમને તમારા બાળકોનું ધાર્યું પરિણામ આપીશું. તો દરેક વાલી મિત્રો અમારા પર આ ભરોસો અખૂટ રાખે એવી અપેક્ષા છે. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. કહેવાતા એવા વિદ્યાર્થીઓ કે જેઓ સ્કૂલમાં તો સારું પરફોર્મન્સ કરે જ છે, પરંતુ એ લોકો બહાર જઈને જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ જઈને પણ તેઓ નંબર લાવે છે અને શાળાનું, પોતાના પરિવારનું પણ નામ રોશન કરે છે. તો એવા હું 3 વિદ્યાર્થીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમના નામ બોલવામાં આવે તેઓ સ્ટેજ પર આવીને તેઓ પોતાનું ઇનામ ગ્રહણ કરશે. જ્યાં જિલ્લા કક્ષાએ ભરતનાટ્યમ કૃતિમાં 2nd રેન્ક પર આવે છે રાઠોડ દીક્ષા દક્ષેશભાઈ, કે જે સ્ટેજ પર આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. ત્યારબાદ
કક્ષાએ ફર્સ્ટ રેન્ક પર આવે છે નિબંધ લેખનમાં ખાંડ દક્ષ ચેતનભાઈ, અને ફર્સ્ટ રેન્ક પર તાલુકા કક્ષાએ એક પાત્રીય અભિનયમાં આવે છે પટેલ ધ્રુવી હસમુખભાઈ, કે જે સ્ટેજ પર આવીને ઇનામ ગ્રહણ કરશે. અને હું ડૉક્ટર ભગીરથ સરને વિનંતી કરીશ કે તેઓ આ નાના નાના ભૂલકાઓને ઇનામ આપી તેમનું સન્માન કરશે. આ બાળકોને જોઈને એક વાત યાદ આવે છે. શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે, શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદું ત્યાં આખી સરિતા નીકળે, ને જનક જેવા આવીને હજીએ હણને હાકે, ને જનક જેવા આવીને હજીએ હણને હાકે, તો હજીએ આ ધરતીમાંથી માં સીતા નીકળે, જ્યાંથી હજીએ જીવંત છે ક્યાંક લક્ષ્મણની આ રેખા, હજીએ જીવંત છે ક્યાંક લક્ષ્મણની આ રેખા, જ્યાંથી રાવણો પણ બીતા બીતા નીકળે, ને ગજબ તાસીર છે આ ભૂમિની, ને ગજબ તાસીર છે આ ભૂમિની, અહીં મહાભારત વાવો ને ત્યાં માં ગીતા નીકળે, અહીં મહાભારત વાવો ને ત્યાં માં ગીતા નીકળે. જોરદાર તાળીઓના ગડગડાટ. આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર સાહેબ, કે જેઓ ખૂબ જ ઊંચી કક્ષાએ પોસ્ટ બજાવી રહ્યા છે, અને તેઓ પણ પોતાના જ્ઞાનનો સાગર ગાગરમાં સાગર સમાઈ જાય એમ અહીં ઉપસ્થિત તમામ વાલીશ્રીઓને તેમજ તમામ વિદ્યાર્થીનીઓને બધાને જ પોતાના શબ્દરૂપી ફૂલડા બે શબ્દોમાં કહીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. તો હું શ્રી ભગીરથસિંહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીં આવીને પોતાની સ્પીચ રજૂ કરે. મજા ન આવી મિત્રો. ભારત માતા કી. આજના આ ગ્લોબલ મેટ્રિક સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં મારા મિત્રો એમ કહી શકું, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, આ શાળાના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ, રાજેશભાઈ, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને આપ સૌ વાલી અને વિદ્યાર્થી મિત્રો, રંગમાં ભંગ ન પડાય, પરંતુ તમે અહીંયા આજે જે બેન્ડ જોયું અને બેન્ડની અંદર તમને એક તાલ અને સૂર જોવા મળ્યો, જે બાળકોનું શિક્ષણની સાથે સાથે અહીંયા બધા જ પ્રકારનું એમને શિક્ષણ આપવામાં આવે છે. તે બદલ તમામ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. શાળાની અંદર શિક્ષણની સાથે સાથે બધી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, આધ્યાત્મિક ઘડતર પણ થતું હોય છે. તો એ બાબતમાં એમ કહી શકાય કે આ શાળા દ્વારા ખૂબ સારો પ્રયાસ થઈ રહ્યો છે. એ બદલ શાળાના પરિવારને અભિનંદન. અને આજરોજ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જેટલા પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. એમને આ તૈયારી કરાવનાર કોરિયોગ્રાફર અને શિક્ષક મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય.
રણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયું ને પછી પહોળું થયું. એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું. વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. ઢોલ 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 વાગ્યો. વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ. વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ. ઝાલી મને કે મેચ ઝાલી મને. ઝાલી મને કે મેચ ઝાલી મને. જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને. હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ. અમથા હરખમાં જ હાંફી ગઈ. હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ. હાંફી ગઈ રે સેજ અમથા હરખમાં હાંફી ગઈ. સેજ અમથા હરખમાં હાંફી ગઈ. સેજ અમથા હરખમાં હાંફી ગઈ. ઊંઘી જ નહીં તોય ઊંઘી જ નહીં. 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 થોડા સપના જોવાને હાટું ઊંઘી જ નહીં. હવે 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 કાળો ટીકો રે એક કાળો ટીકો. હવે કાળો ટીકો રે એક કાળો ટીકો. મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો. મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો. ઓરતાના ગાલ પર કાળો ટીકો. મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો. વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ. હે મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયું રે પછી પહોળું થયું.
વરસાદ ક્યાંથી
मी डोलकर 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 दर्याचा राजा मायावरी बंदराला करतो ये जा मी डोलकर 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 दर्याचा राजा मी डोलकर 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 दर्याचा राजा चलूं जैसे लहरें चली मेरी आंखों की रंगत है देखो सांवली चलूं ऐसे चलूं जैसे ये लहरें चली मजा ऐसा न हो कि कलियां गुलाबी चम 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 करी तन पे ये अंजीरी साड़ी नाक में सोने की डाली और कानों में झूमे ये बाली में सोने की डाली और कानों में झूमे ये बाली जो भी देखे ये मेरी अदाएं वो तो बोले यही मुझसा न कोई भी होगा वो तो बोले यही मुझसा न कोई भी होगा जिंदगी में कभी मैंने नहीं था ये सोचा આપણી વચ્ચે ઉપસ્થિત આપણા બાળકો જે પુસ્તકો ભણી રહ્યા છે તેવા આઈડિયલ પબ્લિકેશનના હું ઇન્ચાર્જ સૌરભભાઈ અને સનીભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવીને તેમનું સન્માન ગ્રહણ કરે. નૈતિક સર અને પ્રદીપ સરને હું વિનંતી કરીશ કે તેઓ સૌરભભાઈ અને સનીભાઈને પણ પુસ્તક આપી તેમનું સન્માન કરે. આપણા ભારતીય સમાજમાં સૌથી જૂની અને સૌથી પ્રાચીન પ્રજાતિ કે જેઓ પ્રકૃતિના
પૂજક અને રક્ષક છે. આવી દેવી પૂજક સંસ્કૃતિને તો કઈ રીતે ભૂલાય? તો હું मुट्ठी में कुछ सपने लेकर भरकर जेबों में आशाएं, मुट्ठी में कुछ सपने लेकर भरकर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाए. सूरज सा तेज नहीं है मुझ में, सूरज सा तेज नहीं है मुझ में, दीपक सा जलता देखोगे तुम, दीपक सा जलता देखोगे तुम, अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. તો હું બસ આ જ પંક્તિને અનુરૂપ આદિવાસી ડાન્સના ભૂલકાઓને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ કે તેઓ મારી આ પંક્તિને સાકાર કરે અને બધા સમક્ષ પોતાની કળાને રજૂ કરે.
साथ चलने का ये कर ले फैसला जो चुने तो वो मिलता जोश है बस तेरी ही खातिर चाहिए सरफरोश है जीत का जश्न हम मनाएंगे आसमां तिरंगा सजा है शान से सभी को बताएंगे जीतेंगे सारा सिखाता है हिम्मत बढ़ाता है घर से दिल के मातूर इतना बेवजह तेरे बटन पर कुछ भी सकर तू छोड़ी इसमें कर उठाए दिल को डरा के रखो फटेगा जोश से जगा अर्श की उड़ाने लगानी है इन हवाओं का रुख बदलना है देश ये नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल से तो पड़िए तुम बेतरी मेरे जा करिए हाय कोई तो चल से तो पड़िए तुम बेतरी मेरे जा करिए चक दे में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखा राज भर
सड़िए उन पे तरीके जाम करिए हर